ટ્રેક્ટર કોને મૂક્યું છે? હટાવે ને. છોડી દો મને, મને માફ કરી દો. છોડું પણ એક જ શરતે, આજ પછી આ પંથકમાં કોઈ દી દેખા દેતો નહીં. કદી નહીં. નહીં, હવે નહીં આવું. ગિરધર પટેલના ગામમાં ગુંડાઓ. તારો પાડ માનું એટલો ઓછો. તે મારી દીકરીની આબરૂ બચાવી લીધી. અરે એમાં પાડ શાનો? એક અબળાની આબરૂ બચાવવી એ તો દરેક માણસની ફરજ છે. અરે ગિરધરભાઈ ના હોત તો પેલી બિચારી છોડીને તો ગુંડાઓ પીખી નાખત ને. અરે આખા ગામમાં એક જ ખરો મરદ નીકળ્યો. મોટો મરદ ન જોયો હોય તો એ ગોલકીની એ હાચો મરદ હોત ને તો ઘરમાં કેદીના પાયણા ઝૂલતા હોત. પાયણા આમ હવાના પોરમાં લોકોને વાંજ્યું મોઢું દેખાડી ને અપશકન ના કરાવત. વાંજણી નહીં તો માં કેટલા વર્ષે દોડા ધાગા કર્યા. ભાઈ તારી દીકરીના આંસુ લૂછવાની હજી તને ફુરસત નથી મળી. માં પાંજા મેળું ભાંગવા માટે તારી દીકરીને એક શેર માટી આપતા પણ તારો જીવ નથી ચાલતો તો પછી આવી કઠણ કાળજાવાળી માં પર ભરોસો ક્યાંથી રહે? હવે હું થાકી ગઈ છું. નહીં શારદા, નહીં. માં કઈ સીધે સીધું ફળ નથી આપતી, એ તો કસોટી કરે છે. ધીરજ અને શ્રદ્ધા રાખીશ ને તો માં આપણા આંગણાનું અંધારું જરૂર દૂર કરશે. આપણે ત્યાં સોનાનો સૂરજ ઉગશે. શ્રદ્ધા રાખ. જય માતાજી. દીકરી અમર રહે તારા લાલ. લે કાઈ વાત. હવે એને લાલ હશે તો અમર રહેશે ને. મારું બેટું ઘૂઘરામાં કાકરા જ ન હોય તો ઘૂઘરો વાગશે ક્યાંથી? દીકરી કાગડીના કડવા વેણથી ખોટું ન લગાડતી. તું અને તારો પતિ શ્રદ્ધાપૂર્વક માતાજીની બધી કસોટીમાંથી પાર ઉતર્યા છો. હવે એટલી જ શ્રદ્ધાથી એકવાર દડવાવાળી માં રાંદલના દર્શન કરી આવો. પછી આ આંગણું ક્યારેય ખાલી નહીં રહે અને મેણા ટોણા મારનારના મોઢા કાળા થઈ જશે. અમે તમારા વેણને શ્રદ્ધાપૂર્વક પાળશું. અમે ઉગાડા પગે ચાલતા તડવા જઈશું. માં રાંદલ તમારી ઈચ્છા જરૂર પૂરી કરશે. લે કાઈ વાત. હવે આવા ઠાલા આશીર્વાદથી અને વ્રત ઉપવાસ કરવાથી જો છોકરા થાતા હોય ને તો આખી દુનિયામાં કોઈ વાંજ્યું જ ન રહે. જય રાંદલ. જય રાંદલ. જય રાંદલ. જય હો મારી. દડવાવાળી માં રાંદલ તમારી મનોકામના પૂર્ણ કરશે. માં રાંદલના દર્શન કર્યા અને જાણે બળતા હૈયામાં ટાઢક વળી. એટલે જ તો તને કહું છું, માં ઉપરનો ભરોસો ક્યારેય ન ગુમાવાય. કોઈ નાના બાળકના રડવાનો અવાજ સંભળાય છે.
પણ આવી વેરાંજા ક્યાંમાં? ચાલ તો અરે કોની હશે આ બાળકી? એના મા બાપ ક્યાં હશે? અરે ભાભી, એના મા બાપ હોત તો એને ઉપર આપ ને નીચે ધરતીને સહારે મૂકીને જાત કરાય. વિચાર. શારદા, મમતા વિહોણા તડપતા ફૂલને મા બાપની જરૂર છે, અને આપણને કાલું ઘેલું બોલી ઘરને આંગણાને ગજાવી દેનાર આવા એક બાળકની હા રહી છે. ભગવાનની પણ કદાચ આજ મરજી હશે. વાહ, પૂનમના ચાંદ જેવી છોકરી છે. અરે ગીરધરભાઈ, આમ ખાલી હસવાથી ન ચાલે. મોં મીઠું કરાવો. તમારે આંગણે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા છે અને તમે મા બાપ બન્યા છો. જાણે નવી નવાઈના મા બાપ બન્યા હોય. એ નવરીના પેટની હું આમ હરક પદુડી થઈ અને ગિરધરને શારદાના ગરબા ગાવા માંડ્યું છું તે એટલી ખબર નથી પડતી કે આ છોકરું નો જણી હૈકા ને એટલે કોઈ ઉકેડામાં જઈને કચરો ઉપાડી લાવ્યા. કચરો મોટે ઉપર રાંદલમાં પાહે હતા દીકરો માગવા લેતા જાવ. અરે શારદા, શું થાય છે? તબિયત તો મજામાં છે? ઠીક છે? હા, તબિયત બરાબર છે. હા. આ તો રાંધણમાંની મેળ થાય. હા? મને સારા દિવસો. અરે સરસ સરસ શારદા, સાચું કહ્યું. અરે મારી શારદી, જો નહોતો કહેતો કે આપણી દીકરી લક્ષ્મી એ કઈ ઉકરડાનો કચરો નથી, એટલો સાક્ષાત ભાગ્યલક્ષ્મી છે. એના પગલે આપણે તો સોનાનો સૂરજ ઉગવાના એધાણ દેખાણા. અરે ઓ શંકરિયા, એ કરશનભાઈ, આવો બધા, મોઢું મીઠું કરો. લ્યો લ્યો, આવો આવો, અહીં આવો. લ્યો લ્યો લ્યો, ગોર મહારાજ. શું વાત છે? અરે ભાઈ, અરે આ જુઓ, મોઢું મીઠું કરો. હું દીકરાનો બાપ થયો. અરે અભિનંદન. અને તારો દીકરો ભણી ગણીને ખૂબ હોશિયાર થાય અને તમારી સેવા શ્રવણની જેમ કરે એવા મારા આશીર્વાદ છે. શ્રવણ, વાહ, બહુ સરસ નામ છે. દીકરી લક્ષ્મી અને દીકરો શ્રવણ. અરે વાહ વાહ વાહ. લ્યો લ્યો, બીજો પેંડો લ્યો. અરે આ લ્યો, દરબાર. બાપુ, શ્રવણ. બાપુ મને પૂરેપૂરો વિશ્વાસ હતો કે આજે તમે આવશો જ. મારી માં કે મારી બેન તમને આજે મોકલ્યા વગર રહેશે જ નહીં. મારી વાત સાચી છે ને? અરે તું ગયો ત્યારથી આ મા દીકરીએ એક ટંગ ધરાઈને ધાન ખાધું નથી. અરે શું વાત કરું, હે? મારો શ્રવણ, મારો શ્રવણ. હા, અરે બેસતા શ્રવણ, ઉઠતા શ્રવણ, ઊંઘતા શ્રવણ, જાગતા શ્રવણ. તું માનીશ, આ તારો જન્મદિવસ આવવાનો હતો ને, એના 2 દિવસ પહેલા મારી પાછળ પડી ગઈ. તમે એકવાર શ્રવણને જઈને મળી આવો, એના ખબર અંતર પૂછી આવો. એને એમ ન લાગવું જોઈએ કે આપણે એને એકલો છોડી દીધો છે. હા, જો તારા માટે શું લાવું. હા, બતાવું છું. તારા માટે તને ભાવતી સુખડી તારી બાએ મોકલાવી છે. હમણાં નહીં. અને તારી બેને પોતાના હાથે ગૂંથી તારા માટે આ સ્વેટર મોકલાવ્યું છે. મેં બહુ વિચાર્યું કે તારા માટે શું લાવું, પણ કઈ સૂઝ્યું નહીં. એટલે આ 2 હાથ લઈને આવ્યો છું તને આશીર્વાદ આપવા માટે. બાપુ, આ હાથની મહેનતથી તો હું અહીં સુધી પહોંચ્યો છું. મારા માટે સૌથી મોટી ભેટ તમારા આશીર્વાદ જ છે. ભગવાન મને ભાવ તમારા જેવા મા બાપ આપે. બસ બેટા, બસ. હવે બહુ ન બોલ, નહીતર મારા પગ અહીંથી જવા માટે ઉપડશે નહીં. ચાલો હવે રડવાનું બંધ અને તમારા માટે ઘરેથી છૂટેલા હુકમો સાંભળી લ્યો.
તમારા ભાઈ કહેવરાવ્યું છે કે શ્રવણને કહેજો કે બહારનું બહુ ખાય નહીં, માંદો પડશે. અને એનો શરદીનો કોઠો છે, એ ઠંડા પાણીથી દૂર રહે. અને તમારા મોટા બહેનભાઈ કહેવરાવ્યું છે કે તડકામાં બહુ ન ફરે, લૂ લાગી જશે. લાગે છે આ ગામડિયા ભેગું શ્રવણનું એ ચસકી ગયું છે. શ્રવણ, શ્રવણ! મારા બાપને ગામડિયો કહેશે, હા? તને મારા સમજે નહીં. અરે દીકરા, બાપુ, બાપુ આ મારો મિત્ર રાજેશ અને રાજેશ મારા બાપુ. આ શ્રવણ સાવ ગાંડો માણસ છે. હે હે આવા ફાલતુ માણસની વાત પર ધ્યાન નહીં આપવાનું. બાપુ તમને કોઈ આડો આડો શબ્દો કહે ને તો એની જીભ કાપી નાખું. ગામડિયો કહેતો તો નાલાયક તમને. શાંત થા, શાંત થા. મગજ શાંત રાખવાનું. ગામડિયાને ગામડિયો નહીં કહે તો શું અંગ્રેજ કહેશે? હા બેટા રાજેશ, તારે એનું ધ્યાન રાખવાનું છે. તમે ચિંતા નહીં કરો અંકલ, મારા રહેતા એને કોઈ હાથ પણ નહીં લગાડી શકે. બેટા શ્રવણ, રાજેશને કોઈક વાર આપણે ગામડે લેતો આવજે, એને ખૂબ મજા આવશે. ચાલ હું નીકળું. માં દીકરી બેવ તારી વાતો સાંભળવા ખૂબ અધીરા થયા હશે. પાય લાગો બાપુ. બાપુ, બેન ને માને મારી ખૂબ યાદ આવશે. તારું ધ્યાન રાખજે. હા. અને જો મગજ શાંત રાખવાનું.